વડોદરાના સુભાનપુરા ઝાંસી રાની ચોક ખાતે પતંજલિ યોગા સમિતિ દ્વારા જડીબુટી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાની ચોક ગ્રાઉન્ડ ખાતે પતંજલિ યોગ સમિતિ દ્વારા વૃક્ષારોપણ માસ અંતર્ગત અને પરમ પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે જડીબુટી દિવસ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો। આ નિમિત્તે પર્યાવરણ રક્ષણ અને સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે સ્થાનિક નાગરિકોને વિવિધ પ્રકારના આયુર્વેદિક છોડ અને વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આયુર્વેદિક છોડ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તેમજ પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી લક્ષ્મણ ગુરવાની સહિત સમિતિના અન્ય હોદ્દેદારો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી સંપદાને સમૃદ્ધ બનાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો હતો। ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે આચાર્યશ્રીના જન્મદિને આયુર્વેદિક વૃક્ષોનું વિતરણ કરીને પ્રકૃતિ બચશે તો જ આરોગ્ય બનશેનો મહત્વપૂર્ણ સંદેશ સમાજમાં આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે। आचार्य श्री बालकृष्णजीना जन्मदिवस निमित्ते जड़ीबूटी छोड़ तेमज रोपाओनुं वितरण करवामां आव्युं छे। आ रोपाओ एटले के एलोवेरा छे, तुलसी छे, साथे तुलसी छे, अश्वगंधा छे, गिलोई छे, एवी रीते तमामनुं आजना दिवसे आयुर्वेदिक जे पण छोड़ो छे तेमनुं अहींयाथी वितरण करवामां आव्युं छे। आरोग्यनी साथे साथे लोकोने दवाओमां पण जेवी रीते जो के अत्यारे अलग अलग प्रकारना केमिकलो साथे मिक्स होय छे तो फरीथी एक वखत आयुर्वेदा साथे आगळ वधे ते माटेने एक हेतु साथे अमारा जे पतंजलि योग समितिना जे गुरुजी छे लक्ष्मण गुरवानीजी तेमना सहयोगथी आजना दिवसे अमे ઝાંસી રાની सर्कल खाते तमाम जे विस्ताરના લોકો છે તેમને જડીબુટીઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને એવી જ રીતે જે આચાર્ય બાલકૃષ્ણજી છે તેમના જન્મદિવસ નિમિત્તે પણ તેમને શુભેચ્છાઓ પાઠવા માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। की तरह इस वर्ष भी आयुर्वेदिक शिरोमणि आचार्य बालकृष्ण जी, जिन्होंने 10,000 वनस्पतियों का शोध करके भारत के स्वास्थ्य के लिए इतना अच्छा ज्ञान दिया है और इस वनस्पतियों से ही हम पूरे भारत को निरोगी रख सकते हैं, कैंसर से तक मुक्त कर सकते हैं, ताव से, सर्दी से, कफ से, उधरत से, हर रोगों से मिटा सकते हैं। उस उद्देश्य के साथ एलोवेरा, तुलसी, गिलोय, मीठा लिमड़ा, पारिजात, निर्गुंडी, ये सभी औषधियाँ ऐसी हैं कि जिसका उपयोग करके हर व्यक्ति रोगों से मुक्त हो सकता है। इस उद्देश्य के साथ हमने यहाँ वनस्पतियों की जन जागृति के लिए, वनस्पतियों के वितरण के लिए यहाँ स्टॉल लगाया और बड़े उत्साह जुनून के साथ हर व्यक्ति अपने घर में तुलसी, गिलोय, एलोवेरा के छोटे छोटे छोड़ लगाकर और अपने स्वास्थ्य को अच्छा रखने के लिए जागरूक हुआ है। तो इस उद्देश्य के साथ आज हमने वनस्पतियों का वितरण किया है। क्या नाम है आपका सर? मेरा लक्ष्मण भाई आर गुरवानी, भारत स्वाभिमान पतंजलि योग समिति के राज्य प्रभारी भारत। ગિરજાબેન યોગા ક્લાસમાંથી બોલું છું। મારું નામ હર્ષાબેન દિલીપભાઈ પટેલ છે। દર વર્ષની જેમ મને ગિરજા મેડમે ફોન કર્યો હતો કે તમે રાજેશ આયરે તરફથી પ્લાન્ટ મળે છે ઝાંસી રાની તરફથી, તો તમે જરૂર અવશ્ય લઈ આવો અને પ્લાન્ટ બધા લગાવો અને મારું ફાર્મ ઉમેટા 4 રસ્તા છે તેઓ મારા ફાર્મમાં લગાવવા લઈ જાઓ।